પુલવામાના શહીદોને આજે અંતિમ વિદાય. શહીદોના પાર્થિવ દેહ પહોંચી રહ્યા છે પોતપોતાના વતન. વિવિધ રાજ્યોમાં અંતિમ વિદાયમાં જોડાશે કેન્દ્રીય મંત્રીઓ. દિલ્હીના પાલમ એરપોર્ટ ઉપર શહીદ 40 જવાનોના પાર્થિવ દેહને પ્રધાનમંત્રીએ અર્પી શ્રદ્ધાંજલિ. ગૃહમંત્રી, રક્ષામંત્રીને રાહુલ સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ. યુએસએના એનએસએ બોલ્ટ અજીત ડોવાલ સાથે કરી વાતચીત. ભારતના નિર્ણયના સમર્થનમાં યુએસ કહ્યું, આત્મરક્ષા એ ભારતનો અધિકાર છે. આતંકી હુમલાને આજે સવારે 11 વાગે મળશે સર્વદળીય બેઠક. તમામ પક્ષના નેતાઓની ચર્ચા બાદ મહત્વનો નિર્ણય લેવાય તેવી શક્યતા. અમદાવાદના કાલુપુર, ઢાલગરવાડ અને રિલીફ રોડમાં આજે બંધ, તો સુરતનું કાપડ બજાર પણ રહેશે બંધ. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈ ગુજરાતના એલર્ટ. મહાનગરો સહિત કચ્છ, બનાસકાંઠા અને શામળાજી ચેકપોસ્ટ ઉપર ચેકિંગ. દેશ સહિત રાજ્યભરમાં લોકજુવાળ. શહીદોને શ્રદ્ધાંજલિ સાથે પાકિસ્તાનને પરચો આપવા ઉઠી માંગ. નમસ્કાર, 30 મિનિટ 100 ખબરો સાથે હું છું નુપુર દાણી. સૌથી પહેલા વાત કરીએ ભરૂચની. નર્મદા ચોકડી નજીક સુરતથી જામનગર જતી લક્ઝરી બસ પલટી જતા અકસ્માત થયો. આ અકસ્માતમાં 15 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. આથી સુરતને ઇન્ટરનેશનલ ફ્લાઇટની સુવિધા મળી છે. સુરત શારજહાં વચ્ચે આજથી પહેલી ફ્લાઇટ શરૂ થશે. ત્યારથી પહેલી ઉડાન કરતી ફ્લાઇટ હાઉસફુલ છે. લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને વડોદરા એરપોર્ટ ઉપર સીએસઆઈએફના જવાનો સાથે મળીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. તેમની સાથે વિધાનસભા અધ્યક્ષ મેયર જિગીશાબેને પણ હાજરી આપી. શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે અમદાવાદના તમામ બજારો બંધ રહેશે. કાલુપુર ફ્રૂટ માર્કેટ અને ઢાલગરવાડ પણ બંધ રહેશે, જેના બંધનું એલાન આપવામાં આવ્યું છે. કાલુપુર ફ્રૂટ માર્કેટ એસોસિએશને આ એલાન આપ્યું છે. ત્યારે રિલીફ રોડ વેપારી મંડળે પણ બંધનું એલાન આપ્યું છે, જેને લઈને રિલીફ રોડ, માણેક ચોક જેવા તમામ બજારો આજે બંધ રાખી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અપાશે. આતંકી હુમલાને લઈ દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં આજે કાપડ બજાર બંધ રાખવાનો વેપારીઓએ નિર્ણય લીધો છે. શહીદ જવાનોના માનમાં વેપારીઓએ આ નિર્ણય લીધો છે. એક જ દિવસમાં વેપારીઓ ધંધાથી અળગા રહેશે અને શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. સેનાના જવાનો પર થયેલા આતંકી હુમલાને લઈને આજે દિલ્હીમાં સર્વદળીય બેઠક યોજાશે. ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં સવારે 11 વાગે આ બેઠક યોજાશે, જેમાં તમામ રાજકીય પક્ષના નેતાઓને હુમલા અંગે માહિતી આપવામાં આવશે. શુક્રવારે મળેલી સીસીએસની બેઠકમાં સર્વદળીય બેઠકનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે સર્વદળીય બેઠકનો નિર્ણય કરી મોદી સરકારે મોટો રાજનૈતિક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. તમામ વિપક્ષી દળો હુમલા બાદ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી ચૂક્યા છે. આતંકી હુમલા બાદ યુએસએના એનએસએના બોલ્ટને અજીત ડોવાલ સાથે વાતચીત કરી. યુએસએના એનએસએ જોન બોલ્ટને નિવેદન આપતા કહ્યું કે આત્મરક્ષા એ ભારતનો અધિકાર છે. તેમજ યુએસ ભારતના નિર્ણયને સમર્થન આપે છે. પુલવામા હુમલાની તપાસમાં મોટો ખુલાસો થયો છે. આ હુમલામાં આરડીએક્સનો ઉપયોગ નથી કરાયો, પરંતુ કાશ્મીરમાં પથ્થરની ખાણમાં વપરાતા સારી ગુણવત્તાના યુરિયા એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરાયો. આદિલે 2 થી 3 જગ્યાએથી તેને એકઠું કર્યું. જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 40 સીઆરપીએફ જવાનોના પાર્થિવ દેહને લઈને સેનાનું વિમાન દિલ્હી પાલમ એરપોર્ટ લાવવામાં આવ્યા. શહીદોને પાર્થિવ દેહ તેમના રાજ્યોમાં તેમના ગામ અને શહેર ખાતે મોકલવામાં આવશે. અહીંયા તેમના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. શહીદ જવાન રોહિતાશ લાંબાના પાર્થિવ દેહને જયપુર લાવવામાં આવ્યો. પરિવાર સહિત ગ્રામજનોની આંખો ભીની થઈ અને મોટી સંખ્યામાં લોકો અંતિમ સંસ્કારમાં જોડાયા. પુલવામા હુમલા બાદ કેન્દ્ર સરકાર પાકિસ્તાનને પાઠ ભણાવવા ફ્રન્ટ ફૂટ ઉપર કાર્યવાહી કરી રહી છે. આ જ રણનીતિ અંતર્ગત ભારત અમેરિકા સાથે ફરીથી વાર્તાલાપ કરશે અને પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ એ મુખ્યાના મસૂદ અઝહરને આતંકી જાહેર કરવા અંગે ચર્ચા કરશે. ભારત અમેરિકા પર આ અંગે
યુએનએસસીમાં પ્રસ્તાવ લાવવા માટે દબાણ કરશે। આ પહેલા યુએનમાં આતંકી સંગઠન જૈશ આતંકી સંગઠનને યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી તેના પ્રમુખ મસૂદ અઝહર પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી। ત્યારે હવે ભારત અમેરિકા પર મસૂદ અઝહરને આતંકી જાહેર કરવા અંગે દબાણ લાવશે। જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પાર્થિવ દેહને દિલ્હીના પાલમ એરપોર્ટ ઉપર લાવવામાં આવ્યા। એરપોર્ટ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી રાજનાથસિંહ અને રક્ષામંત્રી નિર્મલા સીતારમણ હાજર રહ્યા। તે લોકોએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી। દિલ્હી ખાતે લવાયેલા પાર્થિવ દેહને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી। એરપોર્ટ ઉપર મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને સેનાના જવાનો હાજર રહ્યા। તે પહેલા સેના અધ્યક્ષ બિપિન રાવત અને ત્રણેય પાંખના વડાએ પૂરા સન્માન સાથે શ્રદ્ધાંજલિ આપી। કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે શ્રદ્ધાંજલિ અર્પણ કરી। મુશ્કેલી પરિસ્થિતિમાં દેશ એકજૂથ થઈને ઊભો રહ્યો। પુલવામામાં થયેલા હુમલામાં શહીદ થનાર જવાનોને રક્ષામંત્રી નિર્મલા સીતારમણે પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી। પૂરા માન સન્માન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। પાલ એરપોર્ટ ઉપર પાર્થિવ દેહ લવાયા। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અહીંયા હાજર રહ્યા। રાહુલ ગાંધીએ શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા। પુલવામા આતંકી હુમલામાં ઘાયલ થયેલા જવાનોના ખબર અંતર પૂછવા માટે રાજનાથસિંહ હોસ્પિટલ પહોંચ્યા અને રાજનાથસિંહે ઘાયલ જવાનોના ખબર અંતર પૂછ્યા। આ સમયે રાજનાથ તે જવાનને પણ મળ્યા કે જેણે હુમલાખોરોને જોયા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ પત્રકાર પરિષદ સંબોધી। રાજનાથસિંહે શહીદોની શહાદતને સલામ કરી। રાજનાથસિંહે કહ્યું કે સરકાર જવાનોના પરિવાર સાથે ઊભી છે। આતંકીઓના મનસૂબા સફળ નહીં થવા દે। સેનાને જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા છે તેવું નિવેદન રાજનાથસિંહે આપ્યું। પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારને મદદ કરવા માટે મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ આગળ આવ્યું। મંદિર ટ્રસ્ટ તરફથી શહીદોના પરિવારજનોને 51 લાખ રૂપિયાની મદદ આપવાનો નિર્ણય લેવાયો। નવજોતસિંહ સિદ્ધુનો પાકિસ્તાન પ્રેમ ફરી એકવાર ઉભરાઈ આવ્યો છે। અગાઉની જેમ તાજેતરના આતંકવાદી હુમલા અંગેના નિવેદનમાં સિદ્ધુનો પાકિસ્તાન પ્રેમ છલકાઈ રહ્યો છે। સિદ્ધુનું માનવું છે કે આવી હરકત માટે કોઈ દેશને દોષી ન ગણવો જોઈએ। નવજોત સિદ્ધુએ વિવાદિત નિવેદન આપતા સમગ્ર દેશભરમાંથી સિદ્ધુનો જોરદાર વિરોધ જોવા મળી રહ્યો છે। ટ્વિટર ઉપર ચાલી રહેલા સિદ્ધુના વિરોધમાં જોરદાર ટ્રેન્ડ ચાલી રહ્યો છે। કપિલ શર્માના શોમાંથી હટાવવાની પણ માંગ ઉઠી રહી છે। આતંકી હુમલા પર રાહુલ ગાંધીએ કહ્યું કે આ હુમલો હિન્દુસ્તાનની આત્મા પરનો હુમલો છે। આખો દેશ સેના અને સરકારની સાથે છે। ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ટ્વીટ કર્યું છે કે અમે તમારી સાથે ઊભા છે। અમે શહીદ પરિવારોની સાથે છે। શહીદ થયેલા પરિવારોને અમારી શ્રદ્ધાંજલિ। આતંકી હુમલાને લઈને બેન્જામિન નેતન્યાહુએ ટ્વીટ કર્યું। પુલવામા હુમલા બાદ અમેરિકા પણ એક્શનમાં આવી ગયું છે। અમેરિકાએ પાકિસ્તાન ઉપર દબાણ વધાર્યું છે। અમેરિકાએ કહ્યું કે પાકિસ્તાન આતંકી સંગઠનને સમર્થન આપવાનું બંધ કરે। પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દિલ્હી નિશાને આવ્યું છે। દિલ્હીમાં આતંકવાદી હુમલાની સંભાવનાને પગલે એલર્ટ આપવામાં આવ્યું છે। દિલ્હીમાં ગાડીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જાણવા મળ્યું છે કે વિસ્ફોટક ભરેલી ગાડી હુમલો કરી શકે છે। પુલવામા હુમલા મુદ્દે રશિયા પણ ભારતના સમર્થનમાં આવ્યું છે। રશિયાના રાષ્ટ્રપતિ પુતિને સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું કે અમે આ ક્રૂર અપરાધની નિંદા કરીએ છીએ। હુમલાખોરોને સખત દંડ કરવામાં આવે। આતંકવાદ સામેની લડાઈમાં અમે ભારતની સાથે છીએ। શ્રીનગરમાં ગૃહમંત્રી રાજનાથસિંહે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી। આતંકી હુમલાની ઘટનાની સુરક્ષા અંગે અહીંયા ચર્ચા કરવામાં આવી। ઝાંસીની ધરતી પરથી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું। તેમણે કહ્યું કે હું દેશની ભાવના સમજું છું। આજે દેશમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે। સુરક્ષા દળોને આગળની કાર્યવાહી માટે તમામ મંજૂરી આપી દેવાઈ છે। શું કરવું, ક્યારે કરવું, કેવી રીતે કરવું તેની મંજૂરી આપી દેવાઈ છે।
વંદે માતરમ ટ્રેનનું ઉદ્ઘાટન કરવા પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુલવામામાં થયેલા હુમલા પર પોતાની પ્રતિક્રિયા આપી. પોતાની વાત કહેતા પહેલા મોદીએ મૌન પાળ્યું. આતંકવાદી હુમલાને લઈ નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ભારતીય સેનાને પૂર્ણ છૂટ છે. શહીદોના પરિવાર સાથે સમગ્ર દેશ છે. આ સમય ભાવુક અને સંવેદનશીલ છે. સુરક્ષા જવાનોને પૂરી આઝાદી અપાઈ છે. પાકિસ્તાન ઉપર પ્રહાર કર્યા અને તેમણે કહ્યું કે પાકિસ્તાન વિશ્વમાં એકલું પડી ગયું છે. દુનિયાના ઘણા દેશોએ ભારતને સમર્થન આપ્યું છે. પાકિસ્તાનના સ્વપ્ન ક્યારેય પૂરા નહીં થાય. આપણો દેશ આતંકનો મુકાબલો કરશે, ઝૂકશે નહીં. પુલવામા આતંકવાદી હુમલામાં મોટો ખુલાસો થયો છે. તપાસ દરમિયાન સંકેતો મળ્યા છે કે આતંકીઓ ઇન્ટરનેટથી એકબીજા સાથે વાત કરતા હતા. સૈન્ય કાફલાના મૂવમેન્ટની જાણકારી આતંકવાદીઓને કોણે આપી તેની તપાસ શરૂ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં અર્ધસૈનિક બળના એક કાફલા પર આતંકી હુમલાને અમેરિકી સાંસદોએ વખોડ્યો. તેને જોતા ભારત સાથે મળીને તમામને હરાવવાની વાત કરી. 50થી વધુ કોંગ્રેસી અને સેનેટરોએ તેમની પાર્ટી લાઇન ઉપર કાપ મૂકતા ભારતના લોકો સાથે એકતા વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો. ભારત સ્થિત યુએસના રાજદૂત કેન જસ્ટરે ટ્વીટ કરી જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે થયેલા ત્રાસવાદી હુમલાની કડક નિંદા કરી છે. રાજદૂતે તેમના શોક સંદેશામાં જણાવ્યું કે હુમલામાં શહીદ થનારા જવાનોના કુટુંબીજનો સાથે અમારા હૃદયની સંવેદનાઓ વ્યક્ત કરીએ છીએ. આતંકવાદનો મુકાબલો કરી તેને પરાસ્ત કરવાના મિશનમાં અમેરિકા ભારત સાથે ઉભેલું છે. આતંકી હુમલા બાદ પાકિસ્તાનની ગુપ્ત માહિતી એજન્સી આઈએસઆઈની ભૂમિકા અંગે પણ ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. દક્ષિણ અમેરિકન નિષ્ણાતોએ જણાવ્યું કે આતંકવાદી હુમલો એ દર્શાવે છે કે અમેરિકા જૈશ એ મોહમ્મદ અને અન્ય આતંકવાદી જૂથો સામે પગલાં લેવા માટે પાકિસ્તાનને સમજાવવા માટે નિષ્ફળ ગયું છે. આતંકી હુમલો જે પાકિસ્તાનની અંદરના પદચિહ્નને દર્શાવે છે ત્યારે વડાપ્રધાન ઇમરાન ખાન સામે સૌથી મોટો પડકાર ઊભો થયો છે. પુલવામા હુમલાના વિરોધમાં જમ્મુ કાશ્મીરના કઠુઆમાં વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો. વિદ્યાર્થીઓએ પાકિસ્તાન વિરોધી નારેબાજી કરી. પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારત સરકારને અપીલ કરી. પુલવામામાં સીઆરપીએફના જવાનો ઉપર આતંકી હુમલાનો ભારતમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે મુંબઈમાં પણ ભાજપના સિનિયર નેતા રાજ કે પુરોહિતે પોતાના સમર્થકો સાથે બેનરો સાથે વિરોધ નોંધાવ્યો અને પાકિસ્તાનના પૂતળાનું દહન કર્યું. જમ્મુમાં શાળાના વિદ્યાર્થીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી. નાના ભૂલકાઓએ કેન્ડલ સળગાવીને આતંકી હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તો જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે. રાજકોટ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનમાં પોલીસનું ચેકિંગ. એસઓજી, બીડીએસ, આરપીએફ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમોએ સઘન ચેકિંગ હાથ ધર્યું છે. રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનમાં આવતા પાર્સલ અને લોકોના સામાનની તપાસ કરાઈ છે. જમ્મુ કાશ્મીરમાં સેના પર થયેલા હુમલા બાદ રાજ્યમાં સુરક્ષા વધારી દેવાઈ છે. નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરક્ષા વધારી દેવામાં આવી છે. આવતા જતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમની ગણના રાષ્ટ્રીય સંપત્તિમાં થઈ રહી છે ત્યારે સુરક્ષાને વધુ મજબૂત કરવામાં આવી છે. પુલવામા આતંકી હુમલા બાદ સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદના અનેક વિસ્તારમાં પોલીસનું મેગા સર્ચ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસનો મોટા કાફલાએ વાહનોનું ચેકિંગ હાથ ધર્યું. પુલવામા થયેલા આતંકી હુમલા બાદ રાજ્યભરમાં એલર્ટ જાહેર કરાયું છે. સરહદી વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં પોલીસે ચેકિંગ કર્યું છે. સુરક્ષાના ભાગરૂપે વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. શંકાસ્પદ વાહનોને રોકી અને પોલીસે કાર્યવાહી કરી. પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઈ કચ્છમાં પણ એલર્ટ જાહેર કરાયું છે. સુરક્ષાના ભાગરૂપે વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું. એરપોર્ટ રોડ પર વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું. એલર્ટને લઈ અને પોલીસે સતત ચેકિંગની કામગીરી કરી. જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલાના જવાનો શહીદ થયા, જેને લઈને દેશભરમાં શોકની લાગણી છે. ત્યારે પોરબંદરના સંદીપની ખાતે હરિ મંદિરમાં ભગવતાચાર્ય રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઈ. રમેશભાઈ ઓઝાએ શોક સંદેશ પાઠવ્યો. અમદાવાદના ગોતા વિસ્તારમાં લોકો સ્વયંભૂ રીતે રેલીમાં ઉમટ્યા. પુલવામામાં થયેલા હુમલામાં શહીદ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.
શહીદો માટે કેન્ડલ માર્ચનું આયોજન કરાયું। એસવીએનઆઈટી થી કારગિલ ચોક સુધી રેલી યોજાઈ। આ રેલીમાં મેયર સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા। મોટી સંખ્યામાં સુરતવાસીઓ રેલીમાં જોડાયા। સુરતમાં પણ આતંકી હુમલાના પડઘા પડ્યા છે, જેમાં હિન્દુ મુસ્લિમ તમામ લોકોએ કેન્ડલ માર્ચમાં જોડાયા અને વિરોધ નોંધાવ્યો। રેલીમાં જોડનારા તમામ લોકોએ પાકિસ્તાન સામે કડક પગલાં લેવાની વાત કરી। વલસાડના આઝાદ ચોક ખાતે હિન્દુ સંગઠનો ભેગા મળીને પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। મોટી સંખ્યામાં લોકો ભેગા મળીને રેલી સ્વરૂપે આઝાદ ચોક પર ભેગા થયા। સાયરન વગાડી મૌન રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। પુલવામામાં થયેલા શહીદોને દેશભરમાંથી શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે। વાંસદાના ઉનાઈ ખાતે કેન્ડલ માર્ચ કાઢવામાં આવી। હાફિઝ સઈદ અને ઇમરાન ખાનના પુતળાનું દહન કરવામાં આવ્યું। પાકિસ્તાન હાય હાય અને મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા। પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને રાજ્યભરમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી। ખંભાળિયાની વિવિધ સંસ્થાઓએ શ્રદ્ધાંજલિ રેલીનું આયોજન કર્યું। મોરબીમાં જુદી જુદી સંસ્થાઓએ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું। પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર લોકોએ કર્યા। સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવે તેવી નગરજનોએ માંગ કરી। ઊંઝામાં પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને સ્થાનિકોએ શ્રદ્ધાંજલિ આપી। ગાંધી ચોકથી સરદાર ચોક સુધી કેન્ડલ માર્ચ યોજાઈ। આતંકીઓનું પુતળા દહન કરી સ્થાનિકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો। શહીદો અમર રહો, પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। પુલવામા થયેલા હુમલાને લઈ ગોધરામાં કોંગ્રેસે કેન્ડલ માર્ચ કાઢી। શહીદ જવાન અમર રહોના લખાણવાળા બેનર સાથે કેન્ડલ માર્ચ યોજાઈ। શહેરના વિશ્વકર્મા ચોકથી નીકળેલી કેન્ડલ માર્ચ વિવિધ વિસ્તારોમાં થઈ ગાંધી ચોક પહોંચી। રેલીમાં કોંગ્રેસી કાર્યકરો અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા। પુલવામા થયેલા આતંકી હુમલાને લઈ અને સમગ્ર દેશમાં જન આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ ઉપર વિશાળ રેલી યોજવામાં આવી। રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ જવાનોને અરવલ્લી જિલ્લાના તમામ પોલીસ કર્મચારીઓ શ્રદ્ધાંજલિ આપી। જિલ્લા પોલીસ વડાની કચેરીએ 2 મિનિટનું મૌન પાળ્યું। આ સિવાય જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન સાથે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। પુલવામા થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલ જવાનોને બનાસકાંઠા પોલીસે શ્રદ્ધાંજલિ અર્પણ કરી। એસપી પ્રદીપ સેજુલ સહિત પોલીસ કર્મીઓએ શ્રદ્ધાંજલિ આપી। પાલનપુર એસપી કચેરી આગળ પોલીસ જવાનોએ 2 મિનિટનું મૌન પાળ્યું। તો અન્ય મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો। બ્રેક બાદ સમાચારોમાં સ્વાગત છે। આગળ વાત કરીએ, સાવરકુંડલામાં મુસ્લિમ સમાજના ધર્મગુરુના ભત્રીજાની નીકળેલી અંતિમ યાત્રામાં પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના બેનરો આગળ રાખવામાં આવ્યા, જેમાં ધર્મગુરુ દાદા બાપુ કાદરીએ પુલવામામાં થયેલા હુમલાના તમામ વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। પુલવામામાં આતંકવાદી હુમલા અંગે ઋષિકુમારો દ્વારા પ્રાર્થના યોજાઈ। સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે ખાસ પ્રાર્થના યોજાઈ। 300થી વધારે ઋષિકુમારોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રદ્ધાંજલિ આપી। રાજકોટના કિશનપરા ચોક ખાતે યુવાનોએ વિરોધ નોંધાવ્યો। પાકિસ્તાન વિરુદ્ધ નારા લગાવીને ફ્લેગને સળગાવવામાં આવ્યો અને પુતળાનું દહન કરવામાં આવ્યું।
અમરેલીમાં કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલાના વિરોધમાં પોસ્ટકાર્ડ ઝુંબેશ યોજાઈ. આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખ્યા. અમરેલીના શહેરીજનોએ મોટી સંખ્યામાં પોસ્ટકાર્ડ લખ્યા. આતંકી હુમલાને લઈ દેશભરમાં રોષની લાગણી જોવા મળી. વડોદરાના તાંદલજામાં સ્થાનિકોએ પાકિસ્તાનનું પૂતળું બાળી અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા. સ્થાનિકોએ સરકાર પાસે થયેલા હુમલાનો બદલો લેવાની પણ માંગ કરી. અમરેલીમાં વિવિધ સંગઠનોએ આતંકવાદી હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. અમરેલી શહેરમાં વિવિધ સંગઠનોએ રેલી કાઢી, જેમાં પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા અને લોકોએ રોષ ઠાલવ્યો. રાજકલમ ચોક ખાતે 2 મિનિટનું મૌન રાખી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. બનાસકાંઠાના પાલનપુર કોલેજના વિદ્યાર્થીઓએ રેલી કાઢી. પુલવામામાં કાયરતાપૂર્ણ આતંકી હુમલા સામે વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો. 2000થી વધારે વિદ્યાર્થીઓની રેલીમાં પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા. રેલી બાદ કોલેજના વિદ્યાર્થીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. સેના પર થયેલા આતંકી હુમલાનો વલસાડમાં પણ વિરોધ કરવામાં આવ્યો. મેડિકલ કોલેજમાં આતંકવાદ વિરોધી રેલી યોજવામાં આવી. સિવિલ હોસ્પિટલથી આઝાદ ચોક સુધી કેન્ડલ માર્ચ યોજી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને જવાનોની શહીદીનો બદલો લેવા લોકોએ માંગ કરી. સુરતના સોશિયો સર્કલ પાસે પાકિસ્તાનના પૂતળાનું દહન કરાયું. બજરંગ દળે પૂતળા દહન સાથે ભારે વિરોધ નોંધાવ્યો. આ સાથે જ સરકારને તાત્કાલિક પાકિસ્તાન સામે યુદ્ધ કરવા માટે અપીલ કરી. પુલવામામાં જવાનો પર હુમલો થયા, જેમાં અન્ય શહીદ જવાનોના પરિવારજનો પણ શોકમાં ડૂબી ગયા. 2005માં શહીદ થયેલા લાન્સ નાયક શશી પ્રભાકર રાજપૂતના માતા પિતા પણ આ ઘટનાને કારણે દુઃખી છે. પોતાના પુત્રની શહીદીની યાદ તેમના મનમાં તાજી થઈ ગઈ છે. ગુરુવારે બનેલી આતંકી હુમલાની ઘટના બાદ તેઓ એક દિવસ પણ ભોજન નથી લઈ શક્યા. તેમનું કહેવું છે કે આતંકવાદીઓ અને પાકિસ્તાન સામે સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ વડોદરામાં રેલવે તંત્રએ એલર્ટ કર્યું અને રેલવે સ્ટેશન ઉપર ચેકિંગ હાથ ધરાયું. આરપીએફ, જીઆરપી અને બોમ્બ સ્ક્વોડ સહિત 45 કર્મીઓ તપાસ કાર્યમાં જોડાયા. રેલવે પ્લેટફોર્મ, પાર્કિંગ સહિત અન્ય વિવિધ જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી. પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ અમદાવાદ શહેરના રેલવે સ્ટેશન ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. આઈબીના એલર્ટ બાદ સુરક્ષાના ભાગરૂપે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને મિનિસ્ટર કોર ગ્રુપની બેઠક મળી. આ બેઠકમાં વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિતના સિનિયર મંત્રીઓ હાજર રહ્યા. આ બેઠકમાં લેખાનુદાન બાબતે વિસ્તૃત ચર્ચા કરાઈ. વિપક્ષે રજૂ થનારા મુદ્દાઓ પર પણ ચર્ચા કરાઈ. લડાકુ ચીનુક હેલિકોપ્ટર મુન્દ્રા બંદરથી ચંદીગઢ મોકલાયું. યુદ્ધના સમયે ઉપયોગમાં લેવાતું બોઇંગ CS પ્રકારના 4 ચીનુક હેલિકોપ્ટરના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું. 4 હેલિકોપ્ટરની સામગ્રી અદાણી બંદરે આવી. ચીનુક હેલિકોપ્ટર ઢાંચા અને પાંખો સહિતની સામગ્રી અલગ અલગ પેક કરવામાં આવી, જેને જોડી અને હેલિકોપ્ટરનું નિર્માણ કરાયું. શારીરિક હિંસાનો ભોગ બનનારા લોકોને વધુ સહાય આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. વિક્ટિમ કમ્પન્સેશન સ્કીમ હેઠળ વળતરમાં વધારો કરાયો છે. હત્યા અને સામૂહિક દુષ્કર્મના કેસમાં લઘુત્તમ 5 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે, જ્યારે મહત્તમ વળતર 10 લાખ રૂપિયા ચૂકવાશે. દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કેસમાં લઘુત્તમ 4 લાખ રૂપિયાનું અને મહત્તમ 7 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવશે. દાઝી જવાના કેસ અને એસિડથી હુમલાના કેસમાં ભોગ બનનારને લઘુત્તમ 7 લાખ અને મહત્તમ 8 લાખ રૂપિયાનું વળતર ચૂકવાશે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પીડિતો હશે તેમને રાજ્ય સરકારની પ્રવર્તમાન યોજના સાથે ઉપરાંત આ સ્કીમ હેઠળ પણ સહાય મળશે. રાજ્યમાં માળખાગત સવલતોનો વ્યાપ વધે અને વિકાસ કામોમાં વેગ આવે તે આશયથી રાજ્ય સરકારે 32 તાલુકાઓને 8 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. 32 તાલુકાઓ માટે તાલુકા દીઠ 25 લાખ પેટે રૂપિયા 8 કરોડ મંજૂર કરાયા છે, જેમાં બનાસકાંઠા જિલ્લાને રૂપિયા 5 કરોડ ફાળવવામાં આવ્યા છે. મહીસાગરના ગઢ ગામે વાઘે 4 બકરાનું મારણ કર્યું. 1 બકરાને ખેંચીને વાઘ લઈ ગયો. એક વ્યક્તિ વાઘથી બચવા માટે સાગના ઝાડ ઉપર ચડી ગયો. 3 વાઘ અહીંયા જોવા મળ્યા હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો. અરવલ્લીના બાયડના હિંડોળામાં દીપડો દેખાયો. 1થી વધુ દીપડો હોવાની માહિતી સ્થાનિકોએ વન વિભાગને આપી. વન વિભાગને માહિતી મળતા દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું. દીપડાના પંજાના નિશાન મળી આવ્યા. તે સાથે જ દીપડાએ 4 પ્રાણીઓનું મારણ કર્યું, જેને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો.
ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્રીતેને હેલ્થકેર કંપનીમાં વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળી. આગમાં આખો પ્લાન્ટ બળીને ખાખ થઈ ગયો. આગના કારણે 6 કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યા, જેમાં 3 કર્મચારીઓના મોત થયા તો 3 કર્મચારીઓ સારવાર હેઠળ છે. આગ એટલી ભીષણ હતી કે મેજર ફાયરનો કોલ જાહેર કરાયો. 6 ફાયર ટેન્કરની મદદથી આગ ઉપર કાબુ મેળવાયો. ફેક્ટરીમાંથી બહાર કાઢેલા 2 કર્મચારીઓ મૃત હાલતમાં મળી આવ્યા. ઘટનાને લઈ પોલીસે તપાસ તેજ કરી. સુરતના રેલવે યાર્ડમાં ટ્રેનની બોગીમાં આગ લાગી. ઉધના રેલવે યાર્ડમાં આગની ઘટનાથી નાસભાગ મચી ગઈ. ફાયર બ્રિગેડ સહિત પોલીસ ઘટના સ્થળે દોડી આવી. મહેસાણાના ઊંઝાના ગામ તળાવમાં ડૂબી જવાથી 2 વ્યક્તિના મોત થયા છે. ત્યારે તળાવમાં પડનાર આધેડ 2 દિવસથી ગુમ હતા. તળાવમાં પડેલ વ્યક્તિને બહાર બચાવવા જતા બીજો વ્યક્તિ પણ ડૂબ્યો. ફાયરની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી. વાઘોડિયાના વાવ ગામ પાસે ટ્રક ચાલકે કાબુ ગુમાવતા રેતી ભરેલી ટ્રક પલટી, જેમાં રસ્તે જતા 3 સ્થાનિક રાહદારી દટાયા. દટાયેલા લોકોને ગામ લોકોએ બહાર કાઢ્યા અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. બ્રિટનનું ઘર છોડી આઈએસમાં આતંકી બનવા ગયેલી બાળકીઓ હવે પોતાના ઘરે પાછી ફરવા માંગે છે. ઇસ્લામિક સ્ટેટમાં જોડાવા માટે 2015માં લંડન છોડી જતી રહેલી 3 વિદ્યાર્થીનીઓમાંથી એકે જણાવ્યું કે તેને કચરાપેટીમાં કપાયેલા માથા જોયા પછી કોઈ પણ અફસોસ નથી, પરંતુ યુકેમાં પરત ફરવા માંગે છે. શમીમા બેગમ અને અમીરા અબેઝ બંને 15 વર્ષના હતા, જ્યારે કાદિઝા સુલતાન 16 વર્ષના હતા, જ્યારે તેમણે ફેબ્રુઆરી 2015માં યુકે છોડ્યું. અમેરિકાએ નાગરિકોને વિનંતી કરી કે તેઓ પાકિસ્તાનની યાત્રા કરવામાં સાવધાની રાખે. પાકિસ્તાનમાં આતંકવાદના કારણે નાગરિકોને આવી સલાહ આપવામાં આવી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે મોટા પાયે આતંકવાદી હુમલાના પરિણામે છેલ્લા ઘણા વર્ષોથી હજારો અમેરિકી નાગરિકોની મોત થઈ છે. રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર ગલી બોયની આતુરતાની રાહ જોવાઈ રહી છે. ત્યારે રિલીઝ થયાના પહેલા દિવસે ફિલ્મને બોક્સ ઓફિસ ઉપર સારું ઓપનિંગ મળ્યું. ફિલ્મે પહેલા દિવસે જ ₹19.40 કરોડની કમાણી કરી. આ ફિલ્મ રણવીરની પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી બીજી ફિલ્મ બની. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો Zee 24 કલાક. હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો. નમસ્કાર.